જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે કર્મ અને ઋણાનુબંધ ઉપર વાત કરવી છે કે કહીએ ને કે કર્મ અને ઋણાનુબંધ બંને એકબીજાથી કનેક્ટેડ છે. કે આપણે કોઈ પણ સારા કે ખરાબ કર્મ કરેલા છે ને ત્યાર પછી ઋણાનુબંધ ચાલુ થાય છે. આપણે કહીએ ને કે આજના સમયમાં સગાવાલા છે કે પછી કોઈ પણ એવા મિત્રો છે કે આપણને જ્યારે મદદની જરૂર પડે છે તો એ લોકો કોઈ પણ અપેક્ષા કે વળતરની આશા રાખ્યા વિના આપણી મદદ નથી કરતા. અને એક બાજુ જોઈએ તો કોઈ અજાણ્યું વ્યક્તિ આવી જાય છે કાં પછી કોઈ એવું વ્યક્તિ આવી જાય છે કે આપણે આશા પણ નથી હોતી કે આ મારી મદદ કરશે કરીને, એ પણ વિના અપેક્ષા વિના આપણે મદદ કરે છે અને શાયદ જોઈએ તો આપણા કરતાં વધુ હેરાન થાય છે આપણા માટે. અને સમય જતાં એ ભૂલી પણ જાય છે કે મેં આની મદદ કરેલી હતી. તો એ ચોક્કસ આ કે ગયા જન્મનું એક ઋણ બાકી રહેલું હોય છે કે એ ચૂકવવા માટે આપણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે એ ભાર ઉતરી જાય એમના ઉપરથી પણ અને આપણા ઉપરથી પણ. એટલે કહેવાય ને, અમુક સમયે એવું થાય છે કે આપણે ઘણીવાર વિચાર આવે કે આ વ્યક્તિ મારા જીવનમાં કેમ આવ્યું, આ વ્યક્તિ મારા જીવનથી અચાનક કેમ ચાલ્યું ગયું. એક છે કે કોઈ પણ વ્યક્તિ સાથેના તમારા લેણાદેણી પૂરી થઈ જાય ને ત્યારે એ વ્યક્તિ કોઈના કોઈ બહાના કે બહાના વિના પણ એ વ્યક્તિ આપણાથી ઘણું દૂર ચાલ્યું જાય છે. તો એક વસ્તુ સમજવી રહી કે આપણા જીવનમાં કોઈ વ્યક્તિ આવે અથવા કોઈ વ્યક્તિ જાય તો ચોક્કસથી આપણા બંને વચ્ચે ક્યાંક એક ઋણાનુબંધનો સંબંધ રહેલો હોય છે કે ઋણ લેવાનું અથવા ઋણ ચૂકવવાનું જ્યારે પૂરું થઈ જાય છે ને તો ચોક્કસથી આપણે લોકો અલગ થઈ જઈએ છીએ. તો કોઈ પણ સંબંધ માટે આપણે કહીએ ને કે ક્યારેક આપણે રડીએ છીએ કે આ સંબંધ મારાથી કેમ દૂર થઈ ગયો, કે આ સંબંધમાં મારી સાથે આવું કેમ થયું. પણ આપણા અને એની વચ્ચે એટલી જ લેણાદેણી હતી. તો કોઈ પણને દોષ આપ્યા વિના એક ઋણાનુબંધનો સંબંધ યાદ રાખો અને હંમેશા ખુશ રહો. થેન્ક યુ. મિત્રો, આવા જ મોટિવેશનલ વિડીયો જોવા માટે વિડીયોઝને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.